નમસ્કાર, હું શશી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અખિલ વિશ્વ ભારતીય ગાયત્રી પરિવાર દ્વારા 300 ધાબળાનું વિતરણ ભિક્ષુકોને કરવામાં આવ્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ગીતા જયંતિના પાવન પર્વ અને માર્ગદર્શન હેઠળ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંચાલિકા આદરણીય શ્રદ્ધેયા દીદી શૈલબાળા પંડ્યાજીના પાવન જન્મદિવસનો સુખદ સંયોગ રહ્યો હતો. આ જન્મદિવસના શુભ અવસર પર વરેણ્યમ ગ્રુપ દ્વારા કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર ખુલ્લામાં સૂઈ રહેલા નિરાશ્રિત 300થી વધારે ભિક્ષુકોને બ્લેન્કેટ અને ગરમ કપડાનું વિતરણ કરીને તેઓના નામ અપનત્વ આત્મીયની હૂંફનો અહેસાસ કરવામાં આવ્યો હતો. આ ભગીરથ કાર્યને વડોદરા શહેરના સમન્વય સમિતિના યુવા પ્રકોષ્ઠા બધા સાથે મળીને વડોદરા રેલવે સ્ટેશન, રેસકોર્સ સર્કલ, સુભાનપુરા, સમતા સર્કલ, ટીપી 13 છાણી, તરસાલી ફૂટપાથના ભિક્ષુકોને વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે વડોદરા શહેરની અલગ અલગ શાખાઓમાં સાંજે 6 થી 7ના સમયમાં ગાયત્રી મહામંત્ર જપ દીપયજ્ઞના ભવ્ય આયોજનનું સંપન્ન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી નવા પરિવારજનોની ભાવના, શ્રદ્ધા, અમારી સદભાવના અર્પિત કરતા એ જ કામના કરીએ કે તેઓના મંગલ આશીર્વાદ સૌને નિરંતર પ્રાપ્ત થાય અને એ જ મંગલ કામનાઓ સાથે બધી જ શાખાઓમાં દીપયજ્ઞ, મંત્રો, જપ, ગીતાજીના પાઠ કરવામાં આવ્યા હતા. Dio